રોડ નો ટોલ આંદોલન ચાલી રહ્યું હતું। 15 સપ્ટેમ્બર સુધી ટોલ નહીં લેવાય ત્યારે હવે આ નિર્ણય કરાયો છે। તમામ વાહનો માટે ફ્રી ઝોન જાહેર કરાયો છે। સમખ્યાળી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ લેવામાં નહીં આવે। માળિયા સુરજબારીમાં પણ ટોલ ટેક્સ નહીં લેવાય। ટ્રાન્સપોર્ટ એકતા કન્વીનર ભગીરથસિંહ જાડેજાએ નિવેદન આપ્યું। અમારી જે લડત હતી તેમાં સફળતા મળી। કચ્છના મુખ્ય ટોલમાંથી રાહત મળી છે। રસ્તા રિપેર કરવાની બાંહેધરી પણ આપવામાં આવી છે। આજે અમારી જે આ 24 કલાકથી લડત હતી નો રોડ નો ટોલની એની અંદર અમે સક્સેસ થયા છીએ અને કચ્છના નેશનલ હાઈવેની અંદર આવતા 4 ટોલ માખેલ સામખિયાળી સુરજબારી અને મોખા જે કચ્છના મેન મોટા ટોલ છે એની અંદર અમને રાહત આપી છે અને 3 દિવસ સુધી એટલે સોમવાર રાત્રે 12 વાગ્યા સુધી નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ નહીં લે અને ત્યાં સુધી રોડ રસ્તા રિપેર કરી આપશે ચાલવા જેવા એટલી અમને